પ્રભાતમ મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃત પાઠ્યપુસ્તકના પદ્ય નંબર 1 સમ વદત્વમ પદ્યની સમજ કેળવીશું. પણ પદ્યની સમજ કેળવતા પહેલાં આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત મંગલાચરણથી કરવી જોઈએ. તો આપણે આપણા વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી વંદનાથી આપણે આપણા પદ્યની અને સમગ્ર પાઠ્યપુસ્તકની શરૂઆત કરીશું. તો મિત્રો, પ્રાર્થના માટે આપણે તૈયાર થઈ જઈએ. ખૂબ સરસ મિત્રો. અને હવે આપણે 4 વેદો તરફ અર્થાત વૈદિક સાહિત્ય. મિત્રો, આપણા સંસ્કૃત સાહિત્યમાં 2 પ્રકારના સાહિત્યો છે. એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય, જેને લૌકિક સાહિત્ય. તો આપણે વૈદિક સાહિત્યમાં પરિચય મેળવીએ તો આપણા 4 વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ ઉપરાંત વૈદિક સાહિત્યમાં 4 વેદ ઉપરાંત વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો, ઉપનિષદો વગેરે ઉપયોગી છે. એમ વેદોની રક્ષા માટે ષડ વેદાંગ અથવા તેને તો ષડ વેદાંગમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત
છંદ અને જ્યોતિષશાસ્ત્ર. સાંખ્ય આ ઉપરાંત સાંખ્યયોગ, ન્યાયયોગ, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા આ સાહિત્યનો વૈદિક સાહિત્યમાં સમાવેશ થાય છે. મિત્રો, વેદો આપણા જે 4 વેદો છે, ચારે વેદો અપરિચય છે, એટલે કે કોઈ વ્યક્તિ વિશેષની રચના નથી, પણ ઈશ્વરે પોતે તપથી પવિત્ર થયેલા ઋષિઓના હૃદયમાં વેદોને પ્રકાશિત કર્યા છે. જે ઋષિઓના હૃદયમાં વેદો પ્રકાશિત થયા છે તે ઋષિઓ તેના મંત્રદ્રષ્ટા કહેવાય છે. ઋષયઃ મંત્રદ્રષ્ટાર એટલે વેદોના નામ, અન્ય નામો પણ પડ્યા છે કે આમનાય, આગમ, શ્રુતિ. શ્રુતિ અર્થાત એક ઋષિ મુનિએ પોતાને જે મંત્રોનું દર્શન થયું હોય એના શિષ્યને મૌખિક રીતે સંભળાવ્યા હોય, બીજા શિષ્યએ એને કંઠસ્થ રાખીને એને પોતાના શિષ્યને સમજાવ્યું. આમ સાંભળીને યાદ રાખવાની જે ક્રિયા છે એના પરથી એમનું નામ શ્રુતિ પડ્યું છે. મિત્રો, હવે વેદના શબ્દના અર્થને સમજીએ. વેદ શબ્દ એ મૂળ વેદ ધાતુ પરથી બનેલો છે, જેનો અર્થ જાણવું, પામવું, વિચારવું વગેરે છે. તો આવા જે વૈદિક સાહિત્ય છે એ આપણે એમાંથી 5 મંત્રો આપણા અભ્યાસક્રમમાં છે. તો આ 5 મંત્રો એમાં પ્રથમ મંત્ર ઋગ્વેદમાંથી છે, બીજો મંત્ર યજુર્વેદમાંથી, ત્રીજો અથર્વવેદમાંથી અને શ્લોક નંબર 4 અને 5 એ કવિઓએ વૈદિક સાહિત્યમાંથી એની વિચારધારાને આગળ વધારવા માટે એ વૈદિક પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈને અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી છે. મિત્રો, છંદમાં પણ 2 પ્રકાર છે. જે વેદ સાહિત્યમાં જે છંદોનો ઉપયોગ થયો છે એ છંદોને વૈદિક છંદ તરીકે ઓળખાય છે, અને જે પ્રશિષ્ટ સાહિત્યમાં, લૌકિક સાહિત્યમાં જે છંદો વપરાયા હોય એને લૌકિક છંદ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા આવા પદ્યમાં છેલ્લા 2 એટલે કે શ્લોક નંબર 4 અને 5માં એ સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય એવી શુભ ભાવના, શુભ કામના એ પ્રશિષ્ટ સાહિત્યના કવિઓ કે વિદ્વાનોની રચના છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ કે પહેલા મંત્રમાં સામાજિક વ્યવહારનો ઉપદેશ આપ્યો છે, બીજામાં ઋષિ મુનિએ દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે, ત્રીજામાં પારિવારિક જીવનનો આદર્શ અને લૌકિક જે શ્લોકો છે શ્લોક નંબર 4 અને 5માં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય એવી શુભ કામના પ્રગટ થયેલી છે. તો મિત્રો, ઋગ્વેદમાંથી આપણે પહેલો મંત્ર જે લેવામાં આવ્યો છે એના વિશેની સમજ કેળવીશું. ઋગ્વેદ શબ્દમાં મૂળ ધાતુ ઋક છે.
ઋગ અર્થાત સ્તુતિ કરવી, વંદના કરવી એવો એનો અર્થ કે ભાવ છે. ઋગ્વેદમાં એ સમગ્ર ઋગ્વેદ 10 વિભાગોમાં વિભાજિત છે. મિત્રો, ઋગ્વેદ ઋચ ધાતુ પરથી બન્યો હોવાના નાતે એના જે મંત્રો છે એ ઋચાઓ તરીકે ઓળખાય છે. એટલે આ સમગ્ર વેદ ઋગ્વેદ એ 10 મંડળોમાં અને 1028 સૂક્તકો અને 10,552 ઋચાઓમાં રચાયેલો છે. એ અનુષ્ટુપ છંદમાં છે. તો એનો મંત્ર જોઈએ કે સમ ગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. જો એની અનુક્રમણિકા આપીશ 10, 191, 2. તો મિત્રો, આ શ્લોક તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોયો હશે ત્યારે કેટલાક અક્ષરોની માથે અર્થાત તમારા ગ વર્ણ છે એની ઉપર એક ઊભી રેખા દોરવામાં આવી છે. ધ્વમ શબ્દ છે એની નીચે આડી લીટી છે, આડી રેખા છે. તો એ જે છે એ વૈદિક સ્વર બતાવે છે કે વર્ણની ઉપર ઊભી રેખા દોરેલી છે એ સ્વરિત સ્વર છે. આડી રેખા દોરેલી છે એ અનુદાત સ્વર છે અને ઉદાત સ્વરને દર્શાવવા માટે કોઈ ચિહ્ન નથી. અર્થાત વૈદિક સ્વરના 3 પ્રકાર: ઉદાત, સ્વરિત અને અનુદાત. મિત્રો, તમે કોઈ યજ્ઞમાં આજે ઉપસ્થિત થયા હોય ત્યારે ઋષિ મુનિઓ બ્રાહ્મણો થકી જે મંત્રોચ્ચાર થતા હોય છે ત્યારે તમે આ વૈદિક સ્વરનો ઉપયોગ જાણ્યો છે કે જે અમુક વર્ણો છે એને ઊંચેથી ઉદાત ઊંચેથી મોટેથી બોલવામાં આવે છે. કેટલાક વર્ણોને મધ્યમ ગતિએ અને કેટલાક વર્ણોનું એકદમ સ્લો ગતિથી મંત્રોચ્ચાર થતા હોય છે. બીજી એક ખાસિયત છે વૈદિક સાહિત્યની કે ધાતુની આગળ ઉપસર્ગ લાગેલો. સમ જે શબ્દો છે એ ઉપસર્ગ છે અને એની પાછળ ધાતુ છે. તો સંસ્કૃતમાં ઉપસર્ગ અને ધાતુને અલગ અલગ રીતે લખવામાં આવેલા છે. તો જોઈએ હવે આપણા, અને આ જે મંત્ર છે એ શ્લોક પૂર્તિ માટે ખૂબ જ અગત્યનો છે. તો બીજી પંક્તિમાંથી તમારે પહેલા શબ્દ લેવાનો છે પૂર્વે, પછી યથા. પૂર્વે અથવા અગાઉ, પહેલાની જેમ. દેવાહા ભાગમ, દેવોએ. ભાગમ શબ્દનો અર્થ લેવાનો છે કે યજ્ઞમાંથી મળેલા ભાગને. તો કે પહેલાની જેમ દેવોએ યજ્ઞમાંથી મળેલા પોતપોતાના ભાગને સારી રીતે નામ પ્રેમપૂર્વક ઉપાસતે સ્વીકાર કર્યો હતો. અગાઉની જેમ દેવોએ યજ્ઞમાંથી મળેલા પોતપોતાના ભાગને સારી રીતે પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો હતો તેમ. હવે બીજું ચરણ કે સમ ગચ્છધ્વમ, તમે બધા એક સાથે ચાલો. વદ ધાતુ છે, ગમ ગચ્છ ધાતુ, એના પછી વધતી એ પરસ્મય પદીના ધાતુઓ છે અને આ બંને ક્રિયાપદો આજ્ઞાર્થ મધ્યમ પુરુષ બહુવચન છે, લોટ લકાર. તો કે તમે બધા એક સાથે ચાલો. સંવદધ્વમ, તમે બધા એક સાથે બોલો. સમવો, વો નથી પણ વહ છે, જે યુષ્મત સર્વનામ નું પ્રથમા અને ષષ્ઠી
વિભક્તિ બહુવચનના વૈકલ્પિક રૂપ છે. તમારા પછી મનાંશી અર્થાત મન, જાનતામ અર્થાત એક સરખું જાણો. ફરીથી તમે બધા એક સાથે ચાલો, તમે બધા એક સાથે બોલો, તમારા તમામના મન એક સરખું જાણો. જોઈએ હવે એને ફરીથી આપણે અનુવાદ કે પૂર્વે જેમ દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાના ભાગને પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો હતો, તેમ તમે બધા એક સાથે ચાલો, તમે બધા એક સાથે બોલો અને તમારા તમામના મન એક સરખા થાવ. હવે આપણે મંત્ર નંબર 2 પર જે યજુર્વેદનો છે. તો મિત્રો યજુર્વેદ એ આપણા બીજા નંબરનો વેદ છે. એ મૂળ શબ્દ યજુષ ધાતુ પરથી યુજ ધાતુ પરથી યજુષ શબ્દ બન્યો છે, જેનો કર્મકાંડ વિધિયોગમાં ઉપયોગી છે, અર્થાત તેને વ્યવહારિકમાં આ વેદ કર્મકાંડને લગતો વેદ છે. આ વેદમાં કુલ 40 અધ્યાયોમાં વિભાજિત છે. 1975 મંત્રો છે. એમાં જે 40મો અધ્યાય છે ઈશાવાસ્ય ઉપનિષદ, એમાં ત્યાગીને તું ભોગવ એવો એનો અર્થ છે. તેન તક્તેન પુંજી થાહા. તો આમાં ઋષિ મુનિએ દુર્ગુણોને દૂર કરીને સદગુણોની પ્રાપ્તિ માટેની પ્રાર્થના કરી છે. કે જો વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાશુવ યદ ભદ્રમ તત આશુવ. સવિતર અર્થાત સૂર્યનારાયણ, સૂર્યદેવ એ સંબોધનમાં આવશે કે હે સૂર્યનારાયણ દેવ, તમે પછી અધ્યાહર્મ નહ અમને દુરિતઃ એટલે દુર્ગુણો, અને એનું બહુવચન બનાવ્યું છે દુરિતાની. તો એ વિશેષ્ય છે અને એની આગળ વિશ્વાની શબ્દ છે. એમાં મૂળ શબ્દ છે વિશ્વ, સઘળું, તમામ, સકલ. તો વિશેષ્ય જે વચનમાં હોય એ જ વચનમાં વિશેષણ મુકાય છે. એટલે અહીંયા વિશ્વાની દુરિતાની કે હે સૂર્યનારાયણ ભગવાન, તમે અમારા તમામ દુર્ગુણોને પરાશુવ દૂર કરો. પરાશુ એક ક્રિયાપદ છે, વૈદિક ક્રિયાપદ છે. અગાઉ કીધું તેમ તમને પરા એ ઉપસર્ગ છે, એ ધાતુથી અલગ લખાયેલો છે. ફરીથી કે હે સૂર્યનારાયણ દેવ અથવા ભગવાન, તમે અમારા તમામ દુર્ગુણોને દૂર કરો. યત ભદ્રમ, યત ત થશે, જે કાંઈ, ભદ્રમ અર્થાત કલ્યાણકારી, શુભ હોય, તત તે, નહ અમને, આશુવ પ્રાપ્ત કરાવો. કે જે કાંઈ કલ્યાણકારી છે તે અમને પ્રાપ્ત કરાવો. પરાશવ ક્રિયાપદ છે, એનો વિરોધી ક્રિયાપદ આશુ થાય છે. ફરીથી એકવાર વ્યવસ્થિત રીતે અનુવાદ જોઈ લઈએ કે હે સૂર્યનારાયણ ભગવાન, તમે અમારા તમામ દુર્ગુણોને દૂર કરો. જે કંઈ કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો. હવે મિત્રો આપણે ત્રીજા મંત્ર તરફ જઈએ, જે અથર્વવેદનો માંથી લેવામાં આવેલો છે. અથર્વવેદ એ આમ જનતાનો વેદ છે. મિત્રો અથર્વ, એમાં થર્વ શબ્દ છે, એનો અર્થ થાય છે ગતિ, શ્રેષ્ઠમાન. થર્વ ધાતુ પરથી બનેલો છે. તો
અને એમની આગળ અ એટલે કે નિષેધવાચક શબ્દ બનાવ્યો છે, અથર્વ, જેમાં ગતિ કે શ્રેષ્ઠતાનો અભાવ, અર્થાત સ્થિરતા, ચિત્તની વૃત્તિઓના નિરોધરૂપ યોગ વગેરેનો ઉપદેશ આ વેદમાં છે. મિત્રો, આ વેદ કુલ 20 કાંડમાં વિભાજિત છે. કાંડ સૂક્તોમાં વિભાજિત છે અને એ સૂક્તોની સંખ્યા 736 છે. એમાં મંત્રોની સંખ્યા 6000 છે. મિત્રો, આ વેદમાં વિવિધ રોગોની નિવૃત્તિના ઉપાયો, કૃષિ અને પશુપાલન, રાજશાસન, બ્રહ્મ વિદ્યા, માતૃભૂમિ ગૌરવ, પિતૃમેઘ, યજ્ઞાદિ એમના મુખ્ય વિષયો રહે છે. એટલે કે આ વેદ એ સામાન્ય જનજીવન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તો એવો પારિવારિક જીવનનો આદર્શ દર્શાવતો મંત્ર એ આપણો મંત્ર નંબર 3 છે કે અનુવ્રત પિતુઃ, અનુવ્રત પિતુઃ પુત્રો માત્રા ભવતુ સંમનઃ, જાયા પત્યે મધુમતીમ શાંતિવામ. પુત્ર કોને કહેવાય? પુત્ર કેવો હોવો જોઈએ? તો પુત્રની વ્યાખ્યા, પરિભાષા આપણે સમજીએ કે પુ નામના નરકાત પિતુઃ ત્રાયતે ઇતિ પુત્ર. ફરીથી, પુ નામના નરકાત પિતુઃ ત્રાયતે ઇતિ પુત્ર. તો પુત્ર કેવું હોય જોઈએ, પુત્ર કોને કહેવાય એની પરિભાષા જાણ્યા બાદ હવે જોઈએ પછી બીજો જે છે એ વ્રત શબ્દ છે. વ્રત અર્થાત નિયમ, ટેક, અને અનુ એટલે ની પાછળ ચાલનારો. કોના નિયમની, રીત રેશમની, વિચારોની? તો કે પિતુઃ, પિતાના વર્તની પાછળ ચાલનારો. પુત્ર પિતાના વર્તની પાછળ ચાલનારો. માત્રા સંમના ભવતુ, પુત્ર માતાના મનને, પુત્ર માતાના મનને સમાન વિચારો વાળો ભવતુ થાવ. લોટ લકાર, અન્ય પુરુષ એક વચન છે કે પુત્ર પિતાના વર્તની પાછળ ચાલનારો, માતાના મનને સમજનારો થાવ. પછી બીજું ચરણ જોઈએ, પંક્તિ કે જાયા પત્યે મધુમતીમ. જાયા અર્થાત પત્ની, ભાર્યા, દારા, અર્ધાંગિની, સધર્મચારિણી. તો કે પત્ની, પત્યે મૂળ શબ્દ છે પતિ શબ્દ છે. પતિની ચતુર્થી વિભક્તિ પત્યે. પતિ પ્રત્યે કેવી વાણી બોલવો જોઈએ? તો કે મધુમતી શાંતિવામ. મધુર, મતીમ અર્થાત મધુર, અને શાંતિવામ અર્થાત શાંતિપૂર્ણ. વાચમ વાણી, વધતુ બોલો. પત્ની પોતાના પતિ પ્રત્યે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલો. મિત્રો, ફરીથી પિતુઃ શબ્દમાં મૂળ શબ્દ છે પિતૃ અને એની ષષ્ઠી વિભક્તિ છે નોનીનું ના, સંબંધક વિભક્તિ. પછી માત્રા શબ્દમાં મૂળ શબ્દ છે માતૃ.
ફરીથી જોઈ લઈએ કે પિતા પુત્રના વર્તની પાછળ ચાલનારો અને માતાના મનને સમજનારો થાવ. પત્ની પોતાના પતિ પ્રત્યે મધુર અને શાંતિપૂર્ણ વાણી ઉચ્ચારવી જોઈએ અથવા બોલો. આ ઉપરાંત મિત્રો અથર્વવેદમાંથી કે ભાઈ ભાઈનો દ્વેષ ન કરે, બહેન બહેનનો દ્વેષ ન કરે, બધા સાથે મળીને કલ્યાણકારી વાણી બોલો. એક બીજો પણ મંત્ર છે કે સર્વા આશા મમ મિત્ર ભવતુ. બધી તરફની દશે દિશાઓ મારી મિત્ર થાવ. આ અથર્વવેદ એ વ્યક્તિના જીવનમાં એક સારો એવો આદર્શ જીવન જીવવા માટેનો ઉપદેશ આપી જાય છે. મિત્રો હવે પછી લૌકિક સાહિત્યના 2 શ્લોકો છે, જે આપણે અગાઉ જોયું તેમ સમગ્ર સમાજ અને દેશનું હિત અને કલ્યાણની ભાવનાઓ પ્રગટ થઈ છે. તો જોઈએ કે સર્વે ભવન્તુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કચ્ચિત દુઃખભાગ ભવેત. સર્વે અર્થાત બધા, તમામ, સૌ કેવા થાવ? તો કે સુખીનઃ સુખી, ભવન્તુ થાવ. આ પણ આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચનનું ક્રિયાપદ છે. ભવન્તુ, સંતુ, પશ્યન્તુ, આ જે ક્રિયાપદો છે એ આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન. તથાસ્તુ. તમે કદાચ ધાર્મિક સિરિયલો જોતા હોય તો દેવી કોઈ ભક્ત પર દેવી દેવતાઓ પ્રસન્ન થયા હોય ત્યારે એને આશીર્વચન આપીને કહેતા હોય તથાસ્તુ, તેમ થાવ. એમ અહીંયા પણ છે તો કે બધા જ સૌ સુખી થાવ, સૌ નિરોગી રહો, નિરામયા, નિર્ગતાની રોગાની યશ્ય સ, નિરોગી રહો. સર્વે ભદ્રાણી પશ્યન્તુ. ભદ્રાણી શબ્દ, ભદ્રમ શબ્દ આગળ આવી ગયો બીજા મંત્રમાં. અહીંયા બહુવચન છે. ભદ્રમ, ભદ્રે, ભદ્રાણી. તો કે સૌ કલ્યાણ નિહાળો. માં કચ્ચિત દુઃખ ભાગ ભવેત. કોઈ પણ દુઃખી ન થાવ. ફરીથી એને સમજીએ. સૌ સુખી થાવ, સૌ નિરોગી બની રહો, સૌ કલ્યાણ નિહાળો, કોઈ પણ માનવ દુઃખી ન થાય. મિત્રો આગળની શ્લોક કે કાલે વર્ષતુ પ્રજન્ય. વરસાદ, પર્જન્ય અર્થાત વરસાદ. કાલે અર્થાત યોગ્ય સમયે. કાલે શબ્દનો અર્થ બરાબર સમજો. કાલે અર્થાત યોગ્ય સમયે. વર્ષતુ વર્ષો, વરસાદ યોગ્ય સમયે વર્ષો. પૃથ્વી સસ્યશાલિની. પૃથ્વી ધરતી, ધરા. સસ્ય અર્થાત અનાજ, ધાન્ય અને શાલિની અર્થાત શોભનારી. પૃથ્વી ધન ધાન્યથી શોભનારી હો. દેશો અયમ શબ્દમાં સંદેશ છે. દેશ વત્તા અયમ સ્વર સંદેશ, વિસર્ગ સંદેશ છે. દેશ વત્તા અયમ. અયમ અર્થાત આ, દેશ અર્થાત દેશ. આ દેશ ક્ષોભ રહિત. ક્ષોભ રહિત. ક્ષોભ દુઃખ, ચિંતા, ઉચાટ, ઉદ્વેગ, ગભરાટ
અને બીજો શબ્દ રહિત, તો કે આ દેશ ગભરાટ વગરનો, ગભરાટ રહિત થાવ. અને માનવાહ સંતુ નિર્ભયા, બધા જ માણસો નિર્ભય થાવ. જોઈએ ફરીથી કે વરસાદ યોગ્ય સમયે વરસો, કાલે વર્ષતું પ્રજન્ય. પૃથ્વીએ શસ્યશાલિની, ધરતી ધન ધાન્યથી શોભનારી હો. દેશો અયમ, અયમ દેશ, આ દેશ અર્થાત ભારત દેશ, ક્ષોભ રહિત, ગભરાટ વગરનો થાવ. સર્વ માણસો નિર્ભય બની રહો. મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન કે પૂર્વે કે સમજાનાના ભાગમ ઉપાસતે, કે અર્થાત કોણ, અગાઉ કોણે પોતપોતાના ભાગનો પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો હતો, અર્થાત દેવો. કવિ, બીજો પ્રશ્ન, કવિ કિમ યાચતે, કવિ શેની યાચના કરે છે, તો કે યદ ભદ્રમ તદ ન આશુ, જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો. જાયા કીદૃશીમ વાચમ વધતું, તો પત્નીએ કેવી વાણી બોલવી જોઈએ, તો કે મધુમતી અને શાંતિવાન. ચોથો પ્રશ્ન, સર્વે કીદૃશા ભવંતુ, બધા કેવા થાવ, તો કે સુખી ન. પર્જન્ય કદા વર્ષતુ, કદાથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે સમયનો નિર્દેશ કરે છે, તો કે વરસાદ કાલે થાવ, વર્ષો. આગળનો પ્રશ્ન 6, હે દેવ, ખાલી જગ્યા દુરિતાની પરાશુ, વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાશુવ. તો એમાં આવશે સવિતર. પુત્ર ખાલી જગ્યા અનુવ્રત ભવતુ, પુત્ર ખાલી જગ્યાની નિયમની પાછળ ચાલનારો થાવ, તો કે પિતાના નિયમની પાછળ, પોતાના વર્તની પાછળ. ખાલી જગ્યા, આઠમો પ્રશ્ન કે ખાલી જગ્યા નિરામયા ભવંતુ, તો એમાં આવશે સર્વે, બધા જ સુખી નિરોગી રહો. નવમો પ્રશ્ન, સર્વે ખાલી જગ્યા પશ્યંતુ, તો એમાં શું આવશે, ભદ્રાણી. 10મો પ્રશ્ન, પૃથ્વી કેવી થાવ, તો કે શસ્યશાલિની. આગળનો પ્રશ્ન નંબર 2, એક વાક્યને સંસ્કૃત ભાષાયા ઉત્તરત, એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, પૂર્વે દેવાહા કથમ ભાગમ ઉપાસતે, કઈ રીતે, તો કે સમજાનાના. કથમ શબ્દની જગ્યાએ આ સમજાનાના શબ્દ મૂકી ફરીથી તમારે આખું વાક્ય એમને લખી દેવાનું છે. એટલે તમારી કોઈ સંસ્કૃત વાક્ય રચના માટેની કોઈ વધારે મહેનતની જરૂર નથી. એટલે પૂર્વે દેવાહા સમજાનાના અથવા યજ્ઞ ભાગમ સમજાનાના ઉપાસતે, ભાગમ શબ્દ તો છે. બીજો પ્રશ્ન, જાયા કસ્મે, એ પ્રશ્નવાચક છે, કોને, મધુમતી વાચમ વધતું, તો કસ્મૈની જગ્યાએ શું આવશે, પત્યે, કે જાયા
પ્રત્યે મધુમતી વાચન વધતું। ત્રીજો પ્રશ્ન, માનવા કીદૃશા સંતુ કેવા થાવ? તો માનવાહાની જે કીદૃશાની જગ્યાએ આવશે નિર્ભયા। માનવાહા નિર્ભયા સંતુ। ચોથો પ્રશ્ન, ક શોભ રહિત ભવતુ। કની જગ્યાએ આવશે અયમ દેશ। આ દેશ શોભ રહિત થાવ। પ્રશ્ન નંબર 3, રેખાંકિતા નામ પદાનામ સ્થાને પ્રક્રોષ્ટાત ઉચ્ચિતમ પદમ પ્રયુજ્ય પ્રશ્નવાક્યમ રચ્યત। કે રેખાંકિત શબ્દોની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નવાક્ય બનાવો। કદા, કદા અર્થાત ક્યારે। કદા શબ્દનો અર્થ થાય ક્યારે। કદા શબ્દનો અર્થ થશે ક્યારે। પછી કહ એટલે કોણ, કીદૃશી એટલે કેવી, અને કા એટલે કોણ। કહ એ પુલ્લિંગનું છે, કા એ સ્ત્રીલિંગ છે। બંનેના ગુજરાતી એક સરખા થશે। તો કે અહીંયા કા છેલ્લા યા છે તો કા આવશે કોણ અર્થાત કા, અને પછી છેલ્લે તમારે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે। એવી રીતે બીજું વાક્ય પુત્ર હ તો કે કહ, કહ મૂકી અને છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય। ત્રીજામાં કાલે વર્ષતુ પ્રજન્ય। તો ક્યારે, તો કાલની જગ્યાએ કદા, અને પછી તમારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો। પછી મિત્રો તમને આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચનના રૂપો શોધો કીધું છે। તો તમને બાજુમાં આજ્ઞાર્થ પરસ્મય પદનો કોઠો આપ્યો છે। તો એમાં જુઓ, આની આમ નથી તમ ત તું તામ અંતુ। તો અહીંયા જે છે અહીંયા જે અંતુ પ્રત્યય છે એ અંતુ પ્રત્યય અહીંયા લાગેલો છે। ભવંતુ, સંતુ, પશ્યંતુ, આ જે ક્રિયાપદો છે એ આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચનના છે। પ્રશ્ન નંબર 5, મિત્રો તમારા પ્રશ્નપત્રના વિભાગ બીમાં કુલ 6 ગુણના 3 ગુજરાતી પ્રશ્નો પૂછવામાં આવે છે। દરેકના 2 ગુણ હોય છે। આ 4 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન ફરજિયાત પૂછાતો હોય છે। તો પહેલો પ્રશ્ન જોઈએ, ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે? તો આપણો મંત્ર નંબર 2 નું અનુવાદ એમાં આવશે કે ઋષિ સૂર્ય પાસે યાચના કરતા કહે છે કે હે સૂર્યનારાયણ દેવ, અમારા તમામ દુર્ગુણોને દૂર કરો અને જે કાંઈ કલ્યાણકારી હોય, શુભ હોય, મંગલકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો। બીજો પ્રશ્ન, પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? તો આપણો ત્રીજો મંત્ર અથર્વવેદનો કે પતિ પ્રત્યે પત્નીએ મધુર અને શાંતિપૂર્ણ વાણી ઉચ્ચારવી જોઈએ। મિત્રો અહીંયા ત્રીજો આવશે કે ઋષિ બધા માટે શી આશા વ્યક્ત કરે છે? તો ઋષિ બધા માટે કહે છે કે સૌ સુખી થાવ, બધા જ નિરોગી રહો, બધા જ
એકબીજાનું કલ્યાણ નિહાળો અને કોઈ પણ દુઃખી ન થાઓ. પ્રશ્ન નંબર 4. સંગઠિત બની રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે? તો સંગઠિત બની રહેવા માટે કવિ ઋગ્વેદનો જે આપણા પ્રથમ મંત્ર છે, ઋચા છે, એમાં એનો જવાબ છુપાયેલો છે કે જેમ દેવોએ યજ્ઞમાંથી મળેલા પોતપોતાના ભાગને પ્રેમપૂર્વક સારી રીતે સ્વીકાર કર્યો હતો, તેમ તમે બધા એક સાથે એક સમાન વિચારો પ્રગટ કરો. તમારા તમામના માન એક સરખું જાણો. આ ઉપરાંત એક કથા પણ તમે સાંભળી હશે કે દેવો અને દાનવો વચ્ચે વાદ વિવાદ સર્જાયો કે દેવો કે અમે મહાન છે અને દાનવો કે અમે મહાન છે. એટલે આનું સમાધાન કરાવવા માટે તેઓ બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજી બંનેને પરીક્ષા લીધા બાદ એનો નિર્ણય આપવાનો વચન આપે છે. એટલે પરીક્ષામાં બ્રહ્માજીએ બંને પક્ષને થાળ ભરેલા લાડુ આપે છે અને બંનેને પાસે શરત મૂકે છે કે કોઈએ પોતાના હાથને વાળ્યા વગર આ લાડુ ખાવાના નથી, મોદકનું ભક્ષણ કરવાનું નથી. એટલે આ વાત સાંભળીને દેવો પોતાના અલગ રૂમમાં જતા રહ્યા. દાનવો પણ દેવોમાં બુદ્ધિમાં આગળ પડતા બુદ્ધિવાન હોવાના નાતે તેઓ એકબીજાની સામે ગોઠવાઈ જાય છે અને એકબીજાને લાડુ ખવડાવે છે. એ રીતે ખૂબ શાંતિપૂર્ણ રીતે એને પોતાનું ભોજન આરોગ્યું. ત્યારે એની બાજુમાં એના વિરોધમાં ખૂબ અફડાતફડી ઘોંઘાટ ને એક પણ દાનવ સારી રીતે જમી શક્યો નહીં, કારણ કે એ લાડુ ઊંચે ઉછાળે અને મોં ધરે. લાડુ મોંમાં જેટલો આવે એટલો, બાકી નીચેને આમ કરતાં કરતાં એકબીજાને અથડાતા પણ હશે, એકબીજાની ડીશો પણ પડી જતી હશે. એટલે સંગઠિત રહો, એક સાથે ચાલો, અર્થાત સંગઠનમાં રહો. કલયુગ સંપ ત્યાં જંપ. છઠ્ઠા નંબરની સૂક્તિનું તમારે તમારી રીતે તમારા શબ્દોમાં એની સમજ આપવાની છે કે કોઈ પણ દુઃખી ન થાય. એમાં કવિએ સમગ્ર સમાજ અને તથા દેશનું હિત અને કલ્યાણ કરવાની એવી કામના અભિવ્યક્ત કરી છે. આ દેશનો કોઈ પણ નાગરિક અભાવગ્રસ્ત જીવન ન જીવે, સૌને પોતાની જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ બરાબર પ્રાપ્ત થાય, સૌ સુખમય જીવન જીવે, સર્વ મનુષ્યો એકબીજા સાથે સ્નેહભાવથી જીવન વિતાવે અને તંદુરસ્તમય સ્વસ્થ રીતે પોતાનું જીવન જીવે, એવી શુભકામના આ સૂક્તિમાં છે. મિત્રો, પ્રશ્ન નંબર 7 એ તમારા પ્રશ્નપત્ર વિભાગ બીમાં પ્રશ્ન નંબર 14 અને 15માં શ્લોક પૂર્તિમાં પૂછાય છે. અગાઉ કહ્યું તેમ આ બંને મંત્રો પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે. એમાંથી પ્રથમ મંત્ર પરીક્ષામાં અવારનવાર પૂછાઈ ચૂકેલો છે. જે આ મંત્રો છે એ મંત્રો મુખપાઠ કરી નોટબુકમાં 2 વાર સુવાચ્ય અક્ષરોમાં લખો અને યાદ ન રહે તો એને ફરીને યાદ કરીને લખવાનો મહાવરો કરો.
મિત્રો હવે સ્વાધ્યાય કાર્ય જોઈ લઈએ કે પદ્યના જે મંત્રો છે એનું અનુવાદ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો ધ્યાનપૂર્વક સુવાચ્ય અક્ષરોમાં સંસ્કૃત નોટબુકમાં લખો. મિત્રો આજનો સુવિચાર છે માતા ભૂમિ પુત્રો પૃથ્વ્યાઃ. ભૂમિ ધરતી મારી માતા છે, અથર્વવેદના છે બંને. પૃથ્વી મારી માતા છે, હું પૃથ્વીનો પુત્ર છું. પૃથ્વ્યાઃ પુત્ર. પૃથ્વી મારી માતા છે, હું પૃથ્વીનો ધરતીનો પુત્ર છું. પછી બીજો સુવિચાર છે તન્મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. મારું તે મન શુભ વિચારો વાળું, શુભ સંકલ્પો વાળું થાવ. અને મિત્રો હવે પછી તમને PDF ફાઇલમાં એકમ કસોટી મોકલવામાં આવશે, જેને આપણી સંસ્કૃત નોટબુકમાં જ એના ઉત્તરો લખવાના છે. તો ધન્યવાદ મિત્રો. આપણે નવા એકમ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.